આખરે આ ભાજપવાળા પોતાના મનમાં સમજે છે શું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરરોજ સાંજે એક રીલ્સ લઈને નવા ગતકડા લઈને દેશના યુવાધનને ગેરમાર્ગે દોરવા હાલ્યા આવે છે, પરંતુ એના જ પાર્ટીના દિલ્હીના મોટા ઓલા રમેશ બીજુડી, જે દેશના યુવાધનને જંતર મંતર ઉપર પોતાના હક અને અધિકાર માટે વિદ્યાર્થીઓના પેપર ફૂટના મુદ્દે એક સારું ભવિષ્યનું નિર્માણ થાય એ મુદ્દે પ્રોટેસ્ટ કરતા હતા શાંતિપૂર્ણ રીતે. એને પંચરવાળાની ઓલાદ કહે છે. આ નેતા એના મનમાં સમજે છે શું? તમે આટલો અહંકાર કો રાવણને નહોતો, રાવણ કરતાં પણ વધુ અહંકાર આ ભાજપવાળાને ભરાણો છે. મિત્રો, હું તો અપીલ કરું છું દેશના ગુજરાતના દરેક લોકોને કે આ ભાજપવાળાને જેટલી જલ્દી જ્યાંથી થઈ શકે એનાથી દૂર કરો, તો જ આ દેશમાં કંઈક કલ્યાણ અને સમૃદ્ધિ આવશે. બાકી આવા ને આવા અસંસ્કારી ભાજપના નેતાઓ ભર્યા છે, એમાં સભ્ય સમાજનું નિર્માણ ક્યારેય ન થાય. મિત્રો, વધુને વધુ લોકો સુધી પહોંચાડજો. આ રમેશ બીગુડી છે, ભાજપના મોટા નેતા છે, નરેન્દ્ર મોદીના ખાસ અંગત મનાય છે. ખાસ વધુને વધુ મારી વાત દરેક લોકોને પહોંચાડજો કે સારી અને યુવાધનને માફ કરવાવાળા નરેન્દ્ર મોદી આવા રમેશ બીગુડીને કંટ્રોલ ક્યારે કરશે, એ મારો સવાલ છે.